હા હા આ તો મારો ભાઈબંધ ભરતો કા ભરતા ઓહો હો યાર બહુ જાજા થી આવ્યો તને યાર યાદ આવ્યો હું યાર લગન પછી તું આજ જ દેખાણો યાર આજ મને કેટલી ખુશી થાય છે ખબર હે અરે એની કરતા તારી કરતા તો વધુ ખુશી મને થઈ ગઈ કારણ કે હવે એમાં હું તને વાત કરું સાંભળ તાર ભાભી મને કે ઘરની બાયણે નથી નીકળવા દેતી બરાબર અહીંયા માંડ હૂતો હતો આજ તા વળી તારો ભેટો થઈ ગયો ને તો સારું કર્યું હમણાંથી મોરો વધારે પડી ગયો હો યાર પડી જ જાવ ને યાર ભાઈબંધ દોસ્તાર ભેગો રખડું નહીં અને ખાવા પીવા કાંઈ ન જડે તો મોરો ન પડી જાવ હજી ઓલું ચાલુ જ છે ને આપણું રા કહું છું અહીંયા માંડ માંડ આવવા દીધો એમાં ઈ સાલું મારે ક્યાં હોય એની હિસાબે તો મને ચિંતા વધી ગઈ છે અરે રે 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 યાર કોક પાસેથી તારા પાસે નંબર ન હોય કોક પાસેથી લઈ લેવા અમને ફોન કરાય ને અમે હજી જીવી છીએ એટલે પણ મને ખબર છે કે જીવી છો તમે બધા જીવો છો એકોય મરી નથી ગયા પણ મને મોકો તો મળવો જોઈએ ને હવે તું કા કોઈ વાતમાં ન સમજેલા હમણાં 2-4 વાર તો અમે ભાઈબંધ દોસ્તારું બધા દીવ ને આમ ઓલા શું કહેવાય ગોવાની બાજુ ફરી આવ્યા ખા તારા બાપ નામ લે બાપ નામ લે અરે રહી તું વાત કરી મારો હાવ જીવ ભરીને રાખ થઈ જાય છે મારી કોક હાય લાગી જાય છે ને તમે ઉલટીઓ કરી કરીને બધું કાઢી નાખશો તમે યાર રહેવા દો પણ તું તારી બાયડીમાં જ નવરો ન થાતો હોય એમાં અમે શું કરી એટલે પણ એ ભટકાણી જ છે એવી માથાની ભટકાઈ ગઈ છે તારી ડોઈ કરવું શું મારે હમણાં પાછો જવાનું અમારે પ્લેન હોતન છે થોડાક દીમાં બાપ નામ મારો ભાઈ છો ને તું કાક મારું કઈ ને એલા હું તારો આમ જો મારો ભાઈ છો તું ભાઈ પાકું પાકું તો પાકું ભાઈ હાટું કાક મારા ભાઈ હાટું માથા કાપી નાખેલા મારો ભાઈ તું કાક કહી આમ જો તારા પગ પકડું લાય એમ ભાઈબંધમાં પગ નો પકડવાના હોય ઊભો થઈ જા મારા ગલે જા હજી હું જીવું છું બિસ્કિટ બિયર ને રોયલ ને બધાય આપણે એકથી એક ચડિયા તા આપણે માલ મંગાવશું પાકું પાકું કાંઈ વાંધો નહીં પૈસા હું તું તારા દઈશ મારે ક્યાં પૈસાની ઉપાધિ છે પણ તું એક વાર છે ને મને આ ભેટો કરાવી દે આનો આમાંથી રસ્તો કાંક કાઢ તું તાર રસ્તો જ કાઢવો હોય એને તો હા પર વાહ જઈલા પછી તું જો આને મારા ભાઈ બધા હાસો કહેવાય આમ જો બુદ્ધિ તો બાકી તારે જ હો તઈ પછી વાહ ઇલા વાહ એક ભાઈબંધ બીજા ભાઈબંધના કામનું આવે તો પછી એને તો ભાઈબંધ કહેવાય ઓલા માણા હું તો કીધું છે કે ભી પડે ને તો જ્યાં ભાઈઓ કામ ન આવે ને ત્યાં ભાઈબંધ કામ આવે ભાઈબંધ કામ આવે ભી પડી તો ભાઈઓ કામ ન આવે પણ ભાઈબંધ તો કામ આવ્યા ને આવ્યો ને પાક્કું હવે જો આ તે જે કીધું ને એ કરીને જ રહું પછી કરજે અને થઈ જાય ને તી ફેરાનો તું મારો સંપર્ક કરી લેજે કોન્ટેક્ટ છે ને હોય જ ને ભલા મારા કોન્ટેક્ટ તારો કોઈ દી મેં મૂક્યો હોય એવું તને લાગે મારું હાલ તો હું નીકળું પાકું હા આમ જો પાછા ફોન સ્વિચ ઓફ ન કરી દેતો હવે તો હું બબે ફોન રાખું છું હે હા કાંઈ વાંધો નહીં બે ફોનના નંબર મારા છે આમ આ પ્લાન સક્સેસ જાય અને આમ તને ફોન કરું એટલે ફોન કર્યા ભેગો જ વયો આવજી વાંધો ને હાલ પાકું ને હા હાલ હું જાઉં ઘરે બરોબર અને ત્યાં તારા ભાભી છે ને આવે એ પેલા એની પેલા હું પૂગી જાઉં ને આ વાત નક્કી કરી લઉં જા 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 ઉતામળ રાખજો અરે પાકું પાકું વાહ ભરતા વાહ કેદું નો આ મોકો હું ગોતતો હતો આ જ મોકો હાથમાં આવ્યો જેને હું પ્રેમ કરતો હતો એની હારે ભરતાએ લગ્ન કરી લીધા કાંઈ વાંધો નહીં કોઈ પણ કિંમતે એને મારી ન બનાવું તો હું જઈપલો નહીં જાનુ એ આવી જલ્દી આય અહીંયા શું થયું હે જલ્દી આવીને રાયડું પાડો છો કાંઈ નહીં હું ગામમાં જતો હતો તો શું છે તમે રોજ ગામમાં જાઓ મને એમ થયું કે તને વાત કરું કે ન કરું વાંધો એ પડે પેલા એક વાત કર કે હું વાત કરું ને તો તારે રોવા નહીં માંડવાનું એવું બધું શું છે એવું બધું તો એમાં એવું છે કે ગામમાં જતો હતો ને ત્યારે તારા બાપાનો ફોન આવ્યો મારો હા તો તારા બાને મજા નથી તબિયત બગડી ગઈ છે શું થયું મારા બાને એ શી ખબર હવે મને એમ કીધું કે તમારા હાવની તબિયત થોડીક ખરાબ છે દવાખાને અમે જાવી છે જો હું તને ના જ પાડતો એટલે તો વાત નતો કરતો મને ખબર જ હતી મારે એક ને એક મારી માં હતી લાડક હોય આમ જો બધાને માં એક જ હોય કાંઈ કોઈને બબે બબે ન હોય ખોટું બોલો તમારે બે માં હતી આ તો બે માં હતી ત્યાં કોઈ રહી બે મરી ન ગયા તે તો બે તો ગઈ એ વાર તમારા બાપા ગયા પણ મારે તો એક ને એક માં છે મને ચિંતા થાય ભરત
રોમા શાંતિ રાખ, કાંઈ હજી વૈયા નથી ગયા. ખાલી એને આ તો હાલ્યા જતા હતા તે ઠેસ આવી ને તો ખાલી અંગૂઠાનો નખ નીકળી ગયો એટલે દવાખાને પાટો બંધાવાઈ ગયા છે. અને જો તારે જવું હોય ને તો જા, મારી કાંઈ ના નથી બરોબર. 2-5 દી રોકાઈને હાલી આવજે, એમાં થઈ હું ગયું. પણ ભરત મને તમાર વિના ગમતું નથી. હમણાં એક બાજુ કે મારી માં ઓલી થઈ જાય, એક બાજુ કે તમારી વિના મને ગમતું નથી. જો હું ભેગો આવું તો અહીંયા બધું કામ બગડે કે ન બગડે બરાબર. એટલે હું તને રાજી ખુશીથી કહું તું તારે જા બરાબર છે. હું તને ફોન કરું કે પાછી જાનું વહી આવે, તારી વગર મને નથી ગમતું ત્યારે મને કહેજે. હવે માથીને વધુ શું હોય બરાબર ને. સાચી વાત છે. માં બીજા વગડાના વા કા ભરત. હા, એ બિચારાઓથી કામ ન થાય, ઓલું ન થાય, 2-5 દી તારા બાપાને રોટલા ટીપી દે તો તારા બાપને કઈ ખોટ જાય નહીં. એટલે તું જઈએ એક કામ કર, એમાં કાન પકડવો પડે. એટલે તારો પકડ, મારો તો પકડેલો જ છે, તારો પકડવાનો. એટલે તું જઈએ કમ્પ્લીટ થઈ જા, તૈયાર થઈ જા, લુગડા બુગડા પહેર લે. તો પહેર્યા તો એ તો ઠેલો લઈને હાલતા હતા. બીજું હોય હું ને, મારી ચિંતા કરવાની જ નહીં. મને એને એમ થાય કે તમને કોણ રાંધી દે, તમારું શું થાય, હું વહી જાઉં તો. એમ નહીં લાગે તો તું અહીં હતી, તું મને રાંધી દેતી હતી. મારે ત્રણે ટાઈમ રાંધીને ખવડાવવું પડતું હતું. અરે હુંય બનાવું છું ક્યારેક ક્યારેક, મૂડ હોય ત્યારે નથી બનાવતી. આ મૂડ હોય ને ત્યારે જ ને, આ મૂડ નથી ત્યારે જ વાંધો પડે છે. એટલે કહું છું કે મને અત્યારે મૂડ આવ્યું એટલે તું તાર બાની ખબર કાઢીએ. તમે હાલો ને ભેગા. અહીંયા ભેગા જાય છે ને તો અહીં ભૂખ્યા મળશે, વાડીમાં કોણ કામ કરશે? હા, દાડિયાને ધમકાઈ દો, હરખું કામ કરશે. એ દાડિયા પછી દીએ કામ ન કરે, સમજ્યા? એમ હોય, માથે રહેવું પડે. તું હાલ બીજી લપ ઘરમાં તાર જવાનું છે. લગર એક કામ કર, ન જવું હોય ને તો કાંઈ નહીં બરોબર છે. હા તો નથી જાવું, રેવા દ્યો ને. એ જીયા જવું પડે, નથી જવાની દીકરી થામા. હવે તમે કયો હો ને ભરત આટલું બધું તો હું જાઉં. એમ તો માં તો મને સાંભળે છે પણ મને તમારી ઉપાધિ થાય છે. મારી ઉપાધિ તું જરીએ કરમાં, તારી માની ઉપાધિ કર બરોબર છે. તું તારી માની પહેલા એકવાર ખબર કાઢીએ જા બરોબર. તને નથી થતું ને એનું ડબલ મને એમ થાય છે. હમણાં જો હું તને ન મોકલું ને તો તારી માને ને તારા બાપાને એમ થાય કે જમાઈ, મારી દીકરીનામાં તો આટા નથી પણ જમાઈનામાં આટા નથી, ન મોકલી બોલ. એટલે મારે કેવું પડે, લગર તો હું તને કહું નહીં. સાચું હો ભરત. મારા હે ને વરત ફર્યા કે મને તમે મળ્યા. હે ભોળાનાથ, આવો વર બધાને દેજો. હવે હે ને મને આમ સુધી મેલી જાઉં અને હું જાઉં બરોબર. બોલે ઝાપા લગડ મેલી જાવ, ત્યાં રિક્ષા આવે ને ત્યાં બેસી જાય. હા, જો સાંભળો, તમારા શરીરનું ધ્યાન રાખજો. અને એને તમને કબજિયાત છે, ટાઈમે બાથરૂમ જી આવજો અને જેન તે ખાતા નહીં. કાંઈ નહીં ખાવ, મારી ચિંતા મેં તને એકવાર તો કીધું કે મારી ચિંતા તું મૂકી દે બરાબર. તું પાછી આવીને ને તાર લગર કાંઈ ખાવાનું જ નથી મારે. આ એ વાંધો નહીં. અને સાંભળો, ટાઈમે કચરા પોતા વાસણ બધું કરી નાખજો, ફરિયા બરિયા ચોખ્ખા કરી નાખજો. ને કપડાની એક જોડી અહીં ટીંગાણી છે ને તો માર ખાઈને પીટાઈ જાઓ. એમ નહીં, તું આ ટાઈમે ધોઈ નાખજો. એમ નહીં, અહીંયા તું હો ઘરમાં ને ઘરમાં કેદો નો ટાઈમે થયું. ટાઈમ થઈ ગયું ને તો બાયણે જાતી હોય તો હું ટાઈમ ન કરી નાખું. ભલે થઈ ગયું પણ તોય હું કહેતી જાઉં. અને એક ધ્યાન રાખજો, હું ગયા પછી દારૂ પીધો કે જુગાર કે કોઈ બાય આરે લફરા કર્યા તો ધ્યાન રાખજો, મારા જેવું કોઈ ભૂંડું નથી. અને વગર હાબુ પાવડર હું તમને ધોઈ નાખીશ. એલા પણ એવી કોણ બાયું નવરી હોય ને, એવો કોણ દારૂ પાવા વાળો હોય મને તે. હું દારૂ પીવા જાઉં, ઘરે આ ખેતીમાંથી નવરો થાવ છું, દારૂ પીવાનું બાયું કરવા જાઉં. હાલી હું નીકળી તો તું જાને બાપા આવે. ભૂતને પીપરા મળી જાય, સારા મનાર્યો કહું ને એટલું ધ્યાન રાખજો. મગજ મારી માનત પહાતી, કોઈ બાઈ ના લપડામાં આવ્યા ને તો મારીને ધોઈ નાખીશ. હું જાઉં છું, મારી માની આવી સમજી લેજો. કોઈ જાતના આવડા લખણ કર્યા ને તો જરાય મજા નહીં આવે, સાંભળી લેજો. જાઉં છું હું. ના પેટની ના ઝાડિયા કોને કાઢ્યા છે કોણ જાણે, કાંઈ ખબર પડે છે? તો મુંદર વારો નથી આવવા દેતી. હે વાંધો નહીં, ગઈ ને ગઈ હવે જો કેસ ને કાંઈ વાંધો નહીં. હાલો આ જયપાલ, આ તારી ભાભી વહી ગઈ, તારો પ્લાન સક્સેસ થયો. હવે એક કામ કર, 5-10 મિનિટની અંદર તું બોટલ લઈને આવી જા. હે હા, બાઇટિંગ બધું લેતો એલા, એમાં કાંઈ ન ઘટે. અરે પણ મને હતો જો બહુ તાન સડી ગયું, માંડ મોકો દીધો. આવસ ને કાંઈ વાંધો ને, આવ તમને કહું, આ હમણાં આપણી સોડીને કાંઈ હમાસાર નથી કા? તમને કાંઈ હમાસાર આવ્યા કે નહીં? જલપા, હું એ જ વિચારું, નથી ફોન કર્યો, નથી કાંઈ સમાચાર મળ્યા, મને ચિંતા થયો જલપા.
એ ચિંતા ન કરવાની હોય. એને તો છે ને ઘરમાં ઘણું સારું છે. આ તો છે ને યાદ આવે છે આપણને. હાલો ને એમ કરી આપણે આટો મારી આવીએ એક. ભલે ને રોકાઈએ ને તો કાંઈ નહીં, પણ આપણે 2-3 કલાક જઈ આવીએ. સાચું જલપા, મને અંદરથી એવી ઈચ્છા થઈ આપણી દીકરી છે ને ગમે એમ તો મને વેદના તો થતી હોય કે એને મળવા જવું છે, પણ હું તારી અમે બોલી નથી શકતો એટલે. એ વાત એ હાસી છે. બાપુ ઓહો લે, આ તો સંભાળતા જ આવી ગઈ. ઓ વરણ છે ને માતાજી તને કઈ ઘટવા ન દે. લે તારી માં આગળ બે લે. આ તું કહેતી હતી ને હજી હમણાં જ તાર બાપુને કહું છું કે આ છે ને મને છોડીની યાદ બહુ આવે. હાલો ને આપણે મેં તો રોકાય ને તો 2 કલાક આઠો મારીએ. ત્યાં જ તું દેખાણી. તમને કેમ છે બા? જો હાજે હારી શોમાં કઈ વાંધો દેખાઈશ મારો? હે, તમને કાંઈ વાંધો નથી? કાઈ વાંધો નથી. તો તમારા જમાઈએ મને એમ કીધું કે તાર બાનો ફોન આવ્યો તો ને તાર બાપુનો ફોન આવ્યો તો, તાર બાને બહુ મજા નથી, એટલે તો હું તાત્કાલી આમાં 2 જોડી કપડાં લઈને નીકળી ગઈ ગાયો ઘા. અરે ના આવે, તાર બાપુને સારું છે ને મને સારું છે. આ કોઈનો ફોન નથી આવ્યો. હવે દીકરી બે ઘોડા જેવા, કોઈને કાંઈ વાંધો નથી. પણ બાપુ તમારા જમાઈએ એમ કીધું કે તાર બાને બહુ મજા નથી. આમ જો એ તારે મજાક કરતા હશે ને તો હાસુ ધોઈડી આવી હશે. ના બા, મને એમ જ કીધું કે તે હાચે બહુ મજા નથી, એટલે તું જા. જો મને થેલી હોત મારી દીધી, તું જડ જા. તો પણ એ ખબર નથી પડતી આ જમાઈએ આમ શું કરવા કીધું હશે. હું ઈ જ કહું છું બા. આમ જો ક્યાંય જવાના હતા ને તે ના પાડી હતી. ના બા, મેં તો કાંઈ નથી કીધું. તો કદાચ બાનું કરતા હોય કે ખોટું બોલું મને ના પાડે તો હું ક્યાંક જાવ એમ. ના બા બાપુ, મેં એને કાંઈ નથી કીધું. એ તો બહારથી જઈને આવ્યો મને કે બજારમાં હું ગયો તો ને તાર બાનો ને એનો ફોન આવ્યો, તાર બાને બહુ મજા નથી, તું ગાયો ઘા જા, વળી કાંઈક થઈ જાય તો હું તો ગાયો ઘા આવી બા. અરે ના રે ના આવે. આ જમાઈ ખોટું કેમ બોલે છે એનું કંઈક જોવું તો પડશે ને. તારી વાત સાચી જલપા, આના કાન ભરીને એને ઘરમાંથી કાઢી આપણા બેને બીમાર પાડીને આને. જો એમ છે ને આપણે ડાયરેક્ટ છે ને વેમ ન કરાય જમાઈ ઉપર, પણ આપણે છે ને આ જઈને કંઈક પૂછવું જોઈએ કે આ ખોટું કેમ બોલ્યા. પેલા એ જણાય ને પછી આપણે વટાય. સાચી વાત છે જલપા. હાલો પીઓ. પેક ભર તું. હા પેક ભર. હા પણ ઊભો તો રે. આ ઇંગ્લિશ કરું કે દેશી? આ બન્ના એને કોરો દાબ ને અને તો પાણી વાળો ચડશે નહીં, કામ નહીં કરે પાણી વાળો. હગાવ આમ રાખ, હરકો રાખ. ચાસ. હા લે 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 કર ચાલુ. બસ હવે એમાં હું બીસ મેન ને પીવા. સ્ટ્રોંગ માલ હે હો. હા તારે ખૂટે બૂટે નહીં, અહીંયા પીધા જ રાખ. આજ મોકો મળ્યો, પી જ નાખ. તું ભરતા શું કરે ઘોડાના? મોઢામાં નાખ્યા તો વાંધો નહીં, નાકમાં ઘણી ગયા. એલા પણ એ જેલા ક્યાંથી ને તું લઈ આવેલા? લગાવ. બાપ નામ હાથ લઈ લે. હા અમેરિકન ટગ છે, ટગ. લે 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 લે. હા લા 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 લે લે લે. હા મારા દીકરા ફૂલ થઈ ગયા હે. હવે હે ને આપણે અહીંથી છટકાય. હરખો બધો પી જીજો. કાંઈ વાંધો નહીં. હાલો ખૂટે તો ફોન કરજો, ઘટે તો. માલ કેમ ભાગે પડતા. એ વાત નંબર. બાપ નામ હો. નાનો પાટો. બાપ નામ. આજીનો દાને નો પીવાય તો પ્રાણે હું લેવા પાછ. બાપ નામ. લે મારા ઘરા નામ, તાર બાયડી નામ. લાય. લે આવે.
મારો કાંટલો પકડ, મારો કાંટલો. મારો કાંટલો પકડે ને. કાંટલો પકડમાં. કાંટલો. તો મારા હમો થશે મારા હમો થશે મારા હમો નહીં. તને દારૂ પાયો અને તું મારા હમોથી મારા કાલ્લા પકડ નીટના પેટના હમણાં તારી બાયડીને ફોન કરું અને બાપ નામ ટાંગા નો ભંગવી નાખ પેરો રહી જાઓ. નીટના પેટના હમણાં ભાભીને ફોન કરું. હલો હલો. કોણ જાનુ ભાભી બોલે? હા જાનુ બોલું, તમે કોણ બોલો? ભાભી હું જયપાલ બોલું છું. હા બોલો બોલો જયપાલભાઈ. આ ઓલા અમારા ભાઈ રહ્યા ને ભરતભાઈ, હા ભાભી દારૂ પીને અહીંયા ઊંધા માથે પડ્યા છે અરે નો હોય. અને હું ના પાડવા ગયો ભાભી મને બહુ માર્યો. તમારા ભાઈ દારૂ પીધો? અરે ઊભા થવાની એનામાં હો નથી. કી જગ્યાએ હો? આપણે મારી ઘરની બાજુમાં ઓલો બગીચો રહ્યો ને ત્યાં આવી જાઓ. હા કાંઈ વાંધો ને, હું ને મારા બા ને બાપુ ને અમે હાઈલા જ આવી છી. હમણાં બગીચે આવી જાય હો. આ કાંઈક લાકડી ધોકો મળે તો લેતા આવજો, નકર માણીઓ અમો મારી બારી લઈ. એ કાંઈ ઉપાધિ કરો મને, હમણાં હું વગર આબુ પાવડર ધોઈ નાખીશ ને રહ્યો હું આવું છું. આ ઝડપથી આવો. હે હા. બામ જોતા એની મનો નફાટ ક્યાં કજી હેકા આ હું કાયરો કીધું તું કે દારૂ નો પીતો નો પીતો. કોણ છે? આગીનીગા. આગીને મારી નો ક્યાં નાસ. દીકરી તું નિરાત રાખ, તારી વાત નહીં સમજે. હવે જો મારી વાત સમજશે. જો તને ખબર નહોતી કે આ દારૂ પીવે છે કે નહીં? ના બા, મને તો પ્રેમથી તમે ઘરે કાઢી અને જોતો વાહેથી મેં એને કીધું તું આવા કાઈ લખણ ન કરતા. પણ તે તો કોઈ દી ઘરે આવીને વાત ન કરી કે તમારો સમય દારૂ પીવે એમ. પણ બા મને નહોતી ખબર, વાહેથી પેલા મને મોકલી તમારી અને પછી આ નાટક કર્યા. જો હવે જલપા મને મગજમાં આવી ગયું, આને ખોટું બોલ્યો તો ને કે તારી બા બીમાર હે તું જલ્દી જા. આ લખણ હતું, આને ખોટું બોલ્યો તો બીમાર તને પાડી હતી. હવે તું જો જલપા આ તારી કે આની કે કોઈની વાતું નહીં સાંભળે, આની વાતું સાંભળશે. લે લે અરે ખોટું બોલો દીકરીને, તારી માં બીમાર હે ને ફોન આવ્યો એમ. ઈસ કોઈ દી દારૂ તો કોણ ક્યાંથી પીધો તે? આમ જોવો એને અહીંયા બેહાડી દ્યો ને. પણ બા 32 લખણો લોહી પી ગયો. આ ઓલો કોણ છે? મારી વાત સાંભળો. હજી તો આ ગુડાણો હે. હવે સાંભળવાની વાત જમાઈની. મેં નતો પીધો, હા મને પાયો આ જયદીપે. આને પાયો? હા. તારી તો લ્યો એને. જી હેતા બધાય આવાજ છો તમારી માયુને. રામ રામ. આ તારા માતી વાળી ના તારા ભાઈને હું દારૂ પાયો? કેને પાયો? તે પાયો? કોણે માર્યો? એને ઊભો કર, હરખાઈ નો લે એને. હા બા. તમે રેવા દ્યો, હવે હું એને ઊભો કરીશ. થા ઊભો થા. જય માતાજી મિત્રો, હું છું ભરત સોલંકી. જય માતાજી મિત્ર, હું છું જયપાલ સોલંકી. જય માતાજી મિત્રો, હું છું મહારાજ. જય માતાજી મિત્ર, હું છું શીતલ વાઘેલા. જય મહાદેવ દર્શક મિત્રો, હું છું જલપા ઉમરેને. જો અમારો આ વિડીયો તમને દર્શક મિત્રો ગમ્યો હોય તો અમારી ચેનલ સોનું દેશી ધમાલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.